Hey guys, good morning. On to Pavagadh. So let's start our journey. જે પ્રમાણે મેં કહ્યું હતું કે આ ભાઈનો ફોન પડે એટલે આપણે જાણીએ એમનો રહ્યું. શું કહો છો જયદીપભાઈ? આપણે ઘણા ટાઈમથી પ્લાન કરી રહ્યા હતા પાવાગઢ જવાનું, આજે ફાઇનલી આપણે જઈ રહ્યા છે. એના વિશે કંઈક ફાઇનલી આજે આપણે ટાઈમ મળી ગયો છે ટ્રીપનો. નવજીતથી ફ્રી થઈને સેટરડે બહુ આફ્ટર લોંગ ટાઈમની વાત ચાલતી હતી. ફાઇનલી આજે આપણે પાવાગઢ જઈ રહ્યા. ફાઇનલી અમારો બધાનો પ્લાન ફાઇનલ થઈ ગયો છે. હમણાં જઈ રહ્યા છે. હાલોલ સુધી તો આવી જ ગયા છે. હવે બન્યા રહો, આગળ પણ પાવાગઢ સુધીનો બ્લોગ આપણે ચાલુ રાખવાના છે. સો અમે લોકો ફાઇનલી આવી ગયા છે પાવાગઢ બસ સ્ટેન્ડે. આપ જોઈ શકો છો પાવાગઢ બસ સ્ટેન્ડ અમે આવી ગયા છે. નવજીતસિંહ, હવે અહીંયાથી કેટલો ટાઈમ લાગશે ઉપર જાવ? અડધો કલાકમાં ઉપર આપણે. હજી ઉપર એટલે માચી હા, ત્યાંથી પગપાળા. તો ગાઈઝ અમે અહીંયા આગળ મૂકી દીધી છે અમારી કાર પાર્કિંગમાં, અને અહીંથી અમે બાય બસ યા કોઈ વ્હીકલમાં ઉપર જવાના છે માછી. અમનભાઈ, શું કે પાર્ટી કંઈક જાણીએ આપણે. શું કહો છો પાર્ટી? બસ હવે કે છે પેલા ભાઈ કીધું કે છેલ્લી બસ છે, પછી કઈ છેલ્લી બસ? આ બધી અહીંયા તો વલસાડ સુરત ની છે. એક કલાક પછી બીજી બસ લાગશે એવું હોય. અચ્છા, એવું છે. એટલે તો આપણે ચલો ફટાફટ આપણે બસની ઇન્ક્વાયરી કરીને અમે ઉપર જઈ રહ્યા છે. અંદર ઉપર જતા જતાનો વ્યૂ પણ આપણે વિડીયો કવર કરીશું. બને રહેશો અમારી સાથે. તો ફ્રેન્ડ્સ, અમે બસમાં બેસીને હવે માછી તરફ જઈ રહ્યા છે. આપણે જોઈ શકો છો અમારી સીટ પણ એકદમ બાલ્કની વ્યૂ વાળી ખૂબ જ અદ્ભુત નજારો માણતા માણતા અમે જઈ રહ્યા છે માછી તરફ. તો ફ્રેન્ડ્સ, અમે ફાઇનલી બસમાં બેસી ગયા છે માચીની. શું કહો છો અમનભાઈ? અરે ભાઈ यहाँ ना रोड विषय एकदम गिल्लक डुल्लक था ये. उसके लिए ही मैं पहले हिलन डुलन होगा मेरे को पता ही था. आप देख सकते हो बस में बैठ गए हम लोग. અને આપણી સીટ પણ એવી સિલેક્ટ કરી છે કે અહીંથી બધો વ્યૂ આપણને જોવા મળે. શું વાત છે? સીટ સિલેક્શન એકદમ ડ્રાઈવર જ આગળ લઈને પાછળ. હા,
ફ્રેન્ડ્સ અમે ફાઇનલી નીચે પાવાગઢથી માચી બસમાં આવી ગયા છે. ભાઈ શું બસનો એક્સપિરિયન્સ રહ્યો? ભાઈ બસનો એક્સપિરિયન્સ તો બહુ અઘરો હતો. બસના ડ્રાઈવરની જે ડ્રાઈવ જોયું છે અને તમે જે સિલેક્ટ સીટ કરી હતી બસના ડ્રાઈવરની એક્ઝેક્ટ પાછળ, તો ત્યાંથી વ્યૂ તો બહુ જ જોવાનો મજા આવી ગઈ છે. પ્લસ કે એમનું ડ્રાઇવિંગ જોઈને મને તો ધકધક થતું હતું. ભાઈ હું તો એક જ વસ્તુ કહું છું, ઇફ તમે બસમાં આવો સિટી બસની અંદર નીચે પાવાગઢથી માચી ઉપર, તો આગળ ફ્રન્ટ વ્યૂ કોઈ દિવસ ના બેસતા, કારણ કે બહુ નવજીતભાઈ આવી ગયા છે. નવજીતભાઈ, બસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? બહુ મજા આવી જાય. અને તમે જે સીટ લીધી હતી બસના ડ્રાઈવરની એક્ઝેક્ટ પાછળ, એટલે મન તો એવું ધકધક થતું હતું જે સ્ટીયરિંગ ડબલ થઈ ગયા. જયદીપજી, આવો બ્લોગમાં શું કહો છો? કેવું રહ્યું બસનો એક્સપિરિયન્સ? બસમાં વ્યૂ તો બહુ ભયાનક ડેન્જરસ હતો. જે રીતે ટર્નિંગ લઈ રહ્યા હતા બધા જોરદાર હતા, પણ મજા આવી ગઈ. આગળની જે સીટ આપણે સિલેક્ટ કરીને જે બેસી ગયા હતા એમાંથી જે વ્યૂ જોવાની બહુ મજા. તો ગાઈસ બન્યા રહેજો અમારી સાથે. અમે ટ્રાય તો રોપવેમાં જ જવાનો કરી રહ્યા છે, કેમ કે ટાઈમિંગ ઓવર થઈ ગયો છે અમારે, આપ જોઈ શકો. અને ભાઈ પહોંચીને જ અહીંયા ગરમા ગરમ ભજીયા જોઈને અમે તો સવારના વહેલા નીકળ્યા હતા, તો શું નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ. તો અહીંયા કાકાના હાથના ગરમા ગરમ ડુંગળી તથા મેથીના ભજીયા આપ જોઈ શકો છો, એકદમ ફ્રેશ તાજા આપણી સામે કાઢ્યા છે. ફ્રેન્ડ્સ, ગજબના ભજીયા છે અહીંયા. નામમાં બતાવો તો કિલ ભાઈ, કેવો છે ટેસ્ટ? જોરદાર. નવજીત છે એકદમ સરસ. અનફોર્ચ્યુનેટલી અમે રોપવેનો એન્જોય નહીં કરી શકીએ, કેમ કે અહીંયા રોપવે માટે ખૂબ જ લાઈન છે, એટલે અમે તો અનફોર્ચ્યુનેટલી આપણે રોપવેનો એન્જોય કરતાં કરતાં નહીં જઈ શકીએ, કેમ કે લાઈન બહુ બધી છે. તો આપણે બાય સીડી જવાનું ડિસાઈડ કરીએ છીએ. તો મજા આવશે અને એડવેન્ચર વાળો ટ્રીપ રહેવાની છે. ચલો લેટ્સ સ્ટાર્ટ. पहुंचाई दोनों पावागढ़ रे, चमकारी चढ़शु पावागढ़ रे. ए पहुंचाई दोनों पावागढ़ रे, चमकारी चढ़शु पावागढ़ रे. ફ્રેન્ડ્સ, ઓલમોસ્ટ અમે 600-700 સીડીઓ ચડી ગયા છે. આપ જોઈ શકો છો, હજી બી અમે ફ્રેશ મૂડમાં જ છે. શું કહો છો ભાઈ? બહુ મસ્ત ભાઈ. કેવો રહેશે એક્સપિરિયન્સ? સુપર્બ. નવનીત છે જોરદાર. શું કહો છો બાપુ? थोड़े थक गए लेकिन होपफुली पहुंच जाएंगे. ऑलमोस्ट 800 तक तो क्रॉस कर दिया है सीढ़ी. 950. ओके, तभी
ભવાની માં કાળી કારેલો માતું પાવામાં પ્રગટાણી ભવાની માં કાળી કારેલો હે માતા રે ડુંગરીએ ચડવું રે. ફ્રેન્ડ્સ અમે બહુ જ નજીક આવી ગયા છે માતાજીના પગથિયા જય માતાજી. ચડીને ઉપર આવી ગયા છે. હવે બહુ જ ઓછા પગથિયા રહ્યા છે અમે તો રમતા રમતા આવી ગયા, ખબર ના પડી. અને લીંબુ શરબત પીધા પીધા આવી ગયા, ખબર ના પડી. તો અમે એકદમ બહુ જ એકદમ ફ્રન્ટ વ્યૂ તરફ આવી ગયા છે. તમને પણ બતાવીએ અહીંથી ફ્રન્ટ વ્યૂ. દોયલું રે લોલ માતું હે માતું પાવામાં પ્રગટાણી ભવાની માં કાળી કારેલો ભવાની માં કાળી કારેલો હે આવી રૂડી આસોની નવરાતું પાવાગઢ જળ હડે રે લોલ હે આવી રૂડી આસોની નવરાતું. गाइस फाइनली दूधिया तालाब सब फ्रेश वेश होके हम लोग ऊपर जा रहे हैं अभी. શું કહો છો ચિરાગભાઈ? ફાઇનલી બહુ નજીક આવી ગયા છે મંદિર પર. હવે ગણીને 40-50 પગથિયા રહ્યા છે માતાજીના દર્શન કરવા. કેવું લાગ્યું તમને ઉપર આવીને? ખૂબ જ મજા આવી ગઈ. થાક લાગ્યો છે? થાક તો હવે એટલો બધો નહીં લાગ્યો નોર્મલ. નવજીતભાઈ તમે? બસ મજા મજા મોજે મોજ. તમને કેવું લાગ્યું? થાક પાણી? બસ ઉપર આપે શાંતિ લાગી. શાંતિ લાગી ને? રેસ્ટ લીધા વચ્ચે એટલે શું વાંધો કહો નહીં આવ્યો. જેપીભાઈ તમે? મજા આવી, થાક લાગ્યો પણ માતાજીની દયાથી ફાઇનલી પહોંચી ફાઇનલી ગયા. તમે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છો, તમારો First time, એક્સપિરિયન્સ first time. કેવો છે? બહુ મજા આવી. ખૂબ મજા આવી ને? પબ્લિક હવે બતાવો. દર્શન કરો પબ્લિક જો અને વધારે મજા લો. સન્ડે આવ્યા હોત તો ભાઈ કેવું હાલત હોત. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે સીડીઓ ચડીને માતાજીના એન્ટ્રન્સ ગેટ આગળ આવી ગયા છે. આપ જોઈ શકો છો માતાજીનો જયકારો કરીને હવે પ્રવેશ કરીએ છીએ આપણે. શું કહો છો ભાઈ લોક? બરાબર છે. બોલો મહાકાળી માત કી જય. હે પાવાગઢ ડુંગરે બિરાજતા રે મહાકાળી માતા સાદ મારું સાંભળો. હે પાવાગઢ ડુંગરે બિરાજતા રે મહાકાળી માતા સાદ મારું સાંભળો. હાથ જોડી આપું આવકાર રે એક વાર મારે આંગણીએ આવો
ફાઇનલી અમે લોકો દર્શન કરીને બહાર આવી ગયા છે. શું કહેશો ભાઈ? બસ દર્શન સરસ થઈ ગયા છે અમારા. ફોટો સેશન બી બહુ એકદમ નજીકથી દર્શન થઈ ગયા છે, ફોટો સેશન થઈ ગયું છે, બધું પતી ગયું છે. હવે અમે રિટર્ન જવા માટે તૈયારી કરી રહ્યા છીએ. ઓકે પ્રશાંત ભાઈ. ઓકે ઓકે. કૃપા કરજે કાયમ કલ્યાણી, કૃપા કરજે કાયમ કલ્યાણી, મહાકાળી સુંઢિયાવાળી. હો દુનિયાના દેવોમાં સૌથી મને વાલી, માવતર હાચું મારે મહાકાળી માડી. દુનિયાના દેવોમાં સૌથી બનેવાલી, માવતર હાચું મારો મહાકાળી માડી. દયા કરજે માતું દયાળી, દયા કરજે માતું દયાળી, મહાકાળી પાવાગઢવાળી, મહાકાળી પાવાગઢ